નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1001 થિયરી, જેમાં આપણે 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 3 બહુ અગત્યનું છે, જેનું નામ છે પ્રવાહ વિદ્યુત, જેને બે ભાગની અંદર વહેંચ્યું છે થિયરીને, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર જુઓ તો ક્યાં સુધીના ટોપિક લેવાના છે તો કે વિદ્યુત પ્રવાહ, ઓહમનો નિયમ, અવરોધ અને અવરોધકતા, પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ, વાહકતા અને મોબિલિટી આની અંદર હશે. એના જે ચેપ્ટરનું વિવરણ છે કે એમસીક્યુ 4 થી 5 મળે, 2 માર્ક વાળા 1 કે 2 મળે, 3 માર્ક વાળો 1 મળે, 4 માર્ક વાળા 1 થી 2 મળે, ટોટલ જુઓ તો 8 થી 9 માર્ક. કેતા જી નીટ બેમાં વેઇટેજ છે. એને લગતા અગત્યના જે કઈ સૂત્ર છે, પ્રવાહનું સૂત્ર છે, વર્તુળાકાર ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે પ્રવાહનું સૂત્ર છે, ઓહમનો નિયમ છે, અવરોધકતા છે, અવરોધ છે, વાહકતા છે, એના પરથી ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય, વિદ્યુત પ્રવાહ ઘનતા, અહીંયા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો ડિફરન્સ, અને છેલ્લે આ વિડીયોની અંદર મોબિલિટી. એટલા ટોપિક આપણે આ વિડીયોની અંદર વળી લેવાના છે. તો આનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ જસાણી એજ્યુકેશન ચેનલ પર ઉપલબ્ધ છે. તો જેને જોવાનું ચૂકતા નહીં અને બીજા વિદ્યાર્થીને લાભ મળે એના માટે અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.